બધાના. તો આજે હું આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવાની છું. એમાં હું સૌથી પહેલા કરીશ એક એન્વલપ બનાવવાની છું. તો આપણે એન્વલપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આ છે એન્વલપનો ફર્સ્ટ પાર્ટ. સૌથી પહેલા એ કાઢતું કોઈ પણ પેપર, મેં તો ટીશ્યુ લીધું છે, મારે પેપર નહોતું, પણ આ તો મેં અત્યારે પ્રેક્ટિસમાંથી લીધું છે. પછી છે ને હું મારી બુક્સમાંથી એક પેજ લઈશ. તો હવે આપણે સૌથી પહેલા આવી રીતે સ્ક્વેર શેપમાં, સ્ક્વેર શેપનું હોય તો સારું છે, બાકી આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લેશું. પછી શું કરવાનું, આ સાઈડથી આવી રીતે આને આમ ફોલ્ડ કરી લેવાનું, આમ આ રીતે. પછી આને અહીંયા વળી પાછું આ રીતે બે સાઈડ આવી રીતે કરી લેવાનું છે. પછી આને અહીંયા આ રીતે ડન. તો આ એન્વલપનો શેપ બની ગયો છે. તો હવે આપણે આ છે 3 પાર્ટનું કર્યું, ગ્લુથી ચિપકાવવાનું. તો આ જે વચ્ચેનું છે ને એમાં આપણે ગ્લુ લગાડશું, પછી એમાં આ લગાડશું અને એમાં આ લગાડશું. એમ એકબીજાની માથે માથે લગાડી દેવાનું છે, એટલે એન્વલપનો ભાગ રેડી છે. તો પછી હવે સૌથી પહેલા આપણે લઈ લે ગ્લુ. તો પાણી ભરી લઉં ગાઈસ. હવે મારી નાનીએ કીધું કે હું મારા લવ બર્ડ્સ પાસે, હા તમે તો મેં તમને મારા લવ બર્ડ્સ નથી દેખાડ્યા. આ છે મારા લવ બર્ડ્સ, આ છે મારા લવ બર્ડ્સ. તો હવે સૌથી પહેલા મારી નાનીએ કીધું કે તારી બધી વસ્તુ લઈને છે ને બહાર આવતી રે, કારણ કે બધું સાફ સફાઈ થઈ ગઈ છે એટલે. તો આપણે બધી વસ્તુ લઈને બહાર વયા જઈએ. લેટ્સ ગો. મને એમ કે તમને દેવા કીધું એટલે તમને આપી દીધું. બસ થોડી વિડિયો સ્ટોપ કરવો પડશે. તો છે ને મેં બધી વસ્તુ લઈ લીધી છે. કઈ નથી પ્રોબ્લેમ પડતી, મને તો બહાર બેહાડતી ફાવતું નથી. Songs at the break of day.
The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. તો ગાડી થોડી વાર બહાર આવી ગઈ છું, મેં કાઢી લીધા છે, બગડી ગયા છે. તો હવે હું છે ને ફ્રેશ થવા જઈશ ને પેક લગાડેલો છે. તો માસા આવી ગયા છે. એકદમ બહાર સરસ મજાની હવા ચાલી રહી છે. હું બહાર આવી ગઈ છું થોડીક વાર. એ વરસાદની એકદમ ઠંડી હવા ચાલુ છે. તો બધે પોતપોતાના કામમાં છે. બહુ ઠંડી લાગે. તો ઘણી વાર બહાર આવી ગઈ છું ખાવા. બહુ જ ગરમી થાય છે અંદર. તો હવે હું ટેક ઓવર કરું છું. સવારે મારી સ્વરાએ ટેક ઓવર કરી લીધું છે. તો કાલે બ્લોગ ન આવી શક્યો. થોડા અમે બારે હતા, થોડા કામમાં પણ હતા. તો ઈશ્યુ તો વિડીયો રેકોર્ડિંગ નથી કરેલો મેં કાલે. તો કાલે અમે થોડા કામમાં હતા, તો બ્લોગ શૂટ નથી કરેલો મેં, અને ટાઈમ પણ નહોતો, તો એના માટે સોરી. અને કાલે થોડું વાતાવરણ પણ વરસાદ જેવું હતું, તો બસ કાલનો થોડો વરસાદ આવ્યા રાખે છે. તો બસ કાલનો જે દિવસ હતો, તો બસ કાલનો જે દિવસ હતો, સવારના અમે બધા કામમાં હતા. તો પરમ દિવસે રાત્રે એમાં એવું હતું કે મારી બેનની થોડી તબિયત બરોબર નહોતી. તો આખી રાત અમે જાગ્યા હતા, 3-4 વાગ્યા આસપાસ. પછી સ્વરાને સ્કૂલ પણ હતી, એને મૂકવા જવાનું એવું બધું હતું. તો એને 6 વાગે પછી પાછું ઉઠવાનું હતું. તો એને મૂકવા માટે જીજુ ગયા તા. પછી બધા કામ પતાવ્યા, થોડી વાતચીત કરી મેં દીદીએ. પછી અમે જઈમાં, થોડા કામ પતાવ્યા. તો પછી મેં મારી મમ્મીને સવારે મેસેજ કરી દીધો કે ભાઈ તું આજે એક દિવસ રજા લઈ લે જોબ પરથી, અને અહીંયા આવી જા, તો શું થોડો ફેર પડે એમ. તો દીદીને કાંઈક કામકાજ હોય કે ભાઈ કાંઈ પણ ઇશ્યુ થાય, તો પછી હું એકલી હોય તો એકલી તો હું હેન્ડલ ન કરી શકું એમ. ક્યારેક હોય ને તો વાંધો ન આવે એમ. એટલે પછી એને કીધું કે તું આવતી રહે. તો પછી 10 વાગે આવી ગઈ. રસોઈની તૈયારી કરી થોડીક, તો પછી રસોઈની તૈયારી કરી, અને પછી
સ્વરાને સ્કૂલેથી લેવા માટે ગઈ. પછી એના માટે મારી બેન માટે મેં છે ને ચેટ જીપીટીમાં વાંચ્યું હતું. મેં ચેટ જીપીટીમાં વાંચ્યું હતું કે ભાઈ કઈ ટાઈપ્સના ડ્રિંક્સ આપણે લઈ હોમ રેમેડીઝ, એમ કે તો એન્ઝાયટી સ્ટ્રેસમાં થોડું રિલીફ મળે. તો પછી મેં એમાં હર્બલ ટીઝ બધી જોઈ. એક કેમોમાઇલ કરીને એક હર્બલ ટી આવે, મીન્સ કે ટી આવે, એ આપણે પીને તો સ્ટ્રેસ લેવલ થોડો ઓછો થાય. ને સેટરોઈન નું કંઈક કહેવાય, સેટરોઈન જે આપણા શરીર બોડીમાં હોવું જોઈએ ને એ થોડુંક બેલેન્સ રાખે. તો પછી એના માટે હું લઈ આવી મારા માસાને ત્યાં સુપર માર્કેટ છે. તો પછી મેં મારી સિસ્ટરને ફોન કર્યો ભાઈ ત્યાં મળશે તો હું એ બાજુ જાઉં છું તો લેતી આવું એમ. તો પછી ત્યાંથી લઈ આવી અને થોડા ઘણા સોરાબેને મારા માસીનું છે ને એ સુપર માર્કેટ, તો મારી માસી લાડ લડાવે તો 5-6 પડીકા આપી દીધા. છોકરાઓ તો પડીકા ખાઈ ખાઈને થાકે નહીં. તો બસ પછી ઘરે આવ્યા મારી બેનને, પછી મેં કેમોમાઇલ ટી થોડી કરી દીધી. એ તમે વોર્મ વોટરમાં પણ લઈ શકો, તમે આઈસ ટી તરીકે પણ લઈ શકો. લાઈક તમે બનાવી અને તમે થોડીક વાર એને ઠરવા દો, પછી તમે થોડા એમાં આઈસ ક્યુબ્સ પણ નાખી શકો. તો મેં થોડી વોર્મ વોટરમાં જ બનાવી દીધી. પછી મેં એમાં થોડી હની આપી દે, થોડીક આમ ટેસ્ટમાં સારી લાગે એમ. તો એને થોડો ફેર હતો. પછી અમે સાંજે થોડી વાર બારે ગયા એટલે થોડુંક આમ મજા આવે. તો ગામમાં આટો માર્યા, પછી થોડું લેટ થઈ ગયું આવવામાં. તો પછી અમે ચાપડી ઊંધિયું લઈ આવ્યા હતા, 12 થી વિશાલ લઈ આવ્યો. પછી અમે ખાઈ તો પછી બધા એટલા થાકી ગયા તા એ વાત અમે જમવા બેઠા. પછી જીજુ આવવાના હતા તો અમે એને કીધું કે જીજુ અમે બહુ થાક્યા છીએ, તો અત્યારે તો હવે નહીં મેળ આવે. તો બધા હજી તો જમીને ઊભા થયા થોડી વાર, અને દીદીને થોડું હળદરવાળું દૂધ એમાં જાયફળ જાયફળનો ઘસારો એમાં થોડોક નાખ્યો એટલે શું થયું કે સરસ નીંદર આવી જાય. તો પછી દૂધ બનાવી દીધું તો મજા આવી ગઈ. પછી સુઈ ગયા. તો સવારે ઉઠા ને તો એ કહેતી હતી કે એક વાર હું ઉઠી હતી, આમ બી ગઈ હતી, તો કે પછી કે બહુ કઈ નતું કે નોર્મલ થઈ ગઈ હતી હું, પછી તો હું સુઈ ગઈ એમ. પછી કઈ વાંધો ન એટલે સરસ એની નીંદર થઈ ગઈ. અને આજે તો અમે બધા એવા ઊંઘા છીએ કારણ કે 2 થી 3 દિવસથી ઊંઘ જ નથી થઈ ને. તો એકદમ સરસ બધાયની સરસ નીંદર થઈ ગઈ. સવારે બધું કામ પતાવ્યું. આજ તો ઘરે એવું તહેસ નહેસ થઈ ગયું હતું. તો સરસ મજાનું બિચારો હાથી ક્યારનો ઊભો ને ઊભો છે, તો એક પગ ઊંચો કરે વળી રેસ્ટ કરે, એક પગ ઊંચો કરે વળી રેસ્ટ કરે. એ બેસી ન શકે હાથી? એને બેસીને ખબર નહીં જામતું નથી. એ ઉભો ઉભો જ ખાતો હોય, કાં પીતો હોય, એવું બધું કરતો હોય. નીંદર એ ઉભા ઉભા જ કરે. તો સવારે બસ ચા પાણી નાસ્તા કરી. મારી બેને થોડી એને સારું હતું તો પાછો એનામાં જુસ્સો આવી ગયો. તો ફ્રીજ સાફ કરી નાખ્યું, મારું કિચન થોડું ઘણું જે મેસી હતું થોડું ઈ સાફ સફાઈ કરી નાખી. કબાટ એને આમ થોડું ઘણું લાગતું હતું તો ઈ માંડી કરવા. હારું કામમાં મન લાગે ને એ હારું. ને થોડી વાર નાઈ લીધું. હવે આવો આવો કેમ છો? એવું કઈ જોયા જાવ અહીંથી. 2 મિનિટ બંધ કર ને યાર. રેવા દે ને, આમ તો જો યાર. નો તું યાર મારા મોબાઈલ યસ. તો બસ પછી અમે થોડું કામ પતાવ્યું, બધા નાસ્તો કર્યો, બધા આવી રીતે સુઈ ગયા છે. જો આ મારી બેન છે હવે તાજી માજી થઈ ગઈ છે અને ધુરંધર થઈ ગઈ છે, બધું કામ પતાવી નાખે છે. તો બસ પછી બધાએ જમવાનું બનાવ્યું. આજે અમે દાલ ફ્રાય નો પ્લાન હતો પણ દાલ ફ્રાય ઘટે એમ હતી તો પછી શાક રોટલી બનાવ્યા. બસ શાંતિથી આજે મેં મારી મમ્મીને કેટલા ટાઈમ પછી નેલ્સ કરી દીધા.
નેલ્સ મારા પગના દેખાડ ને. નેલ્સ નો વિડિયો. આ તો મારી ઊભી જોઈએ ચીબલે આખો દી હાથ મારો પગે બ્લોગ મૂકજો. મારે દાંતમાં કરી દેવા નેલ્સ. અર ગંધારી. મારો નેલ્સ દેખાડ. સવારે વિડિયો કર્યો 45 મિનિટનો વિડિયો હતો સોરા. એમાં મિક્સ કરીને હાવ 45 પોઈન્ટ કેટલા છે? 00 અચ્છા 1 તો બસ અત્યારે તો સરસ મજાનો સૂરજ નીકળી હાલ્યો છે. હાથી દાદા મોજ કરે છે અત્યારે. અને આમને એમને એમ થોડી થતી હોય અત્યારે શરમ આવે જો વાળની કલગી થતી હોય. તો તમને આજે કેવું લાગ્યું સ્વરા માસીન ઘરે? બહુ જ સરસ લાગ્યું છે. આમ તો આજે મને બહુ બહુ સરસ લાગ્યું છે. હોટલમાં આવ્યો છે રિવ્યુ દેસ. હા તો હોટલમાં છું. માસીનું ઘર મારું હોટલ છે. સવારથી અત્યાર સુધીમાં સ્વરા 7 વાર રોઈ લીધું છે. મજા આવી ગઈ છે. પણ માસી મને આખો દી હેરાન જ કરતી હોય એટલે સવારના નાવા ટાઈમમાં મને હેરાન કરે અંદરથી રોઈ લીધું. અત્યારે બસ મારો વ્લોગ છે ટેક ઓવર કરમાં મારો વ્લોગ છે. ચાલુ નથી. આ ઘરમાં ખાલી માસા એક જ ડાયા છે ને શાંત છે, બાકી બધાય કચકચિયા છે ને સ્વરાના લોહી પીતા હોય. બિચારી બહુ ડાઈ છોકરી છે સ્વરા, એને બધાય બહુ હેરાન કરે. મને બહુ આટલું મોટું ટીવી માં એટલું ઝૂમ દેખાશે એવું નથી. હું નાની હતી ને ત્યારે હું બહુ પડીકા ખાધી. તમારું મિની વર્ઝન છે. પણ અત્યારે આપણા ટાઈમમાં છે ને બધું બાકી અમે ઘરનું જમતા. આ છે ને આમાં થોડીક ચાબ લાવેલા છે. હું બધું જમું છું. મારી રોટલી મમ્મીને પૂછો ભાઈ. બે જ રોટલી ખાવાની, ભાત નથી ખાતી, દાળ નથી પીતી. તો ખબર પછી છે. શરીરમાં તત્વો ન મળે. ખબર છે. ખબર છે નહીં તો ચીઝ બોલિયા ને પોલિયા ને એવું બધું ખાવું હોય એને. ચીઝ બોલિયા ચીઝ બોલ ખવાય એવા પડીકા બધું ખવાય. ન અમે ખવાય. ખાતા. તો તમે કયો 2 દાણા તમને લે એને ફોન આપણે લાવું થઈ જા. એકદમ ઠંડી હવા આવે છે. થોડાક મૂડ મારું સારું થયું છે. મજા આવે છે મને. એકદમ ઠંડો ઠંડો મોસમ છે. ઘણી બધી રિકવરી છે મારામાં. તો મેં હમણાં છે ને કાલે ચેટ જીપીટી ને પૂછ્યું હતું કે શું શું આપણે ઘરે બનાવી શકીએ. એમ જેમ તમને કીધું ને કેમોમાઇલ નું એ રીતે એમાં જિંજર ટી અને તુલસી મીન્સ કે જિંજર તુલસી ટી પણ પીવાની હોય. તો મેં એને સવારે બનાવી દીધી હતી અને પાવી હતી. પછી અમે એ ગ્રીન ટી પીધી અને સરસ એટલે મજા આવી. મારી નાની નહીં મારી મમ્મી આવી. મારી મમ્મી પણ મારો બ્લોગ નો પાર્ટ કરે લેવા માટે આવે છે. તો તમે તમારા નેલ્સ બતાવો. તમારા નેલ્સ કેવા બન્યા છે? 2 હાથના બતાવો મેડમ. એક હાથમાં એને સ્ટેન્ડ પકડ્યું છે. વાવ તમારા ડ્રેસ ને મેચ થાય છે. તમને કેવું લાગે છે? બહુ મજા આવે છે. વાતાવરણ બહુ સરસ મજાનું છે. આજે થોડાક સૂર્યનારાયણ દર્શન દીધા છે. હું કપડા આમથી આમ ને આમથી આમ કર્યા કરું છું. ચા બનાવવા તો અમે બધા ચા ના પ્યાસા છીએ. સવારે ચા, સાંજે ચા. તો બસ આજના માટે આટલું જ. તમે સ્વરાનો આખો સ્ટાર્ટિંગ નો વિડિયો જોજો. ન ગમે તો 2x માં જોજો. ના ના ગાઈઝ એવું ન કરતા. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને મેં જે કોમેન્ટ નું કીધું છે કોમેન્ટ નું ઈ કોમેન્ટ મોકલજો મને. તમે શું શું ગમે છે એ બધું મોકલજો. તમારી પાસે ડ્રેસ આથિરભાઈ ખાઈ રહ્યા છે બહુ બધો નાસ્તો. એ આખો જ નાસ્તો છે. અમાર જેમ હા સુરબીન જેમ. કારણ કે તારી જેમ ના 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 હું એટલું બધું ખાતી નથી. આખા દીમાં એક જ વાર ખાઉં છું. અમારું વાળ ને શું થઈ ગયું છે? લાવ તો જરાક હા તો ગાય માસી ના પૂછ્યું લે. ચાલો તો બસ આજના માટે આટલું જ. વિડિયો ગમ્યો હોય તો બોલવા તો દે. ચાલો તો આજના માટે આટલું જ.
તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અમારી ચેનલને ફોલો કરજો સ્વરાના ફ્રેન્ડ્સ પણ અમને ફોલો કરજો અમે આવી જ રીતે બનાવતા રહેશું બધા સપોર્ટ કરતા રહેજો અમને અને આ ભાઈ આળસુના પીર છે સવાર બપોર સાંજ સુઈ શકે છે તો બસ ચાલો બાય 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 બાય